એકવાર નદી કિનારાની નીચે બે પથ્થરો હતા. તો એક પથ્થર છે એ ખૂબ ગોળાકાર અને લીસો હતો, અને જ્યારે બીજો પથ્થર ખરબચડો અને કદરૂપો એટલે કે વિચિત્ર આકારનો હતો. તો આજે વિચિત્ર આકારના પથ્થરે સારા પથ્થરને પૂછ્યું કે તું આટલો બધો સુંદર કેમ છે? આપણે બંને એક જ પર્વતમાંથી નીકળેલા છીએ. ત્યારે સુંદર પથ્થરે જવાબ આપ્યો કે આપણે બંને એક જ પર્વતમાંથી નીકળ્યા છીએ, પણ હું નદીના વહેણની નીચે રહ્યો છું. તેના કારણે મારે સતત ઘસાવું રહ્યું છે અને તૂટવું પડ્યું છે. તેના કારણે જ મને આવો સુંદર ઘાટ પ્રાપ્ત થયો છે. જો તારે પણ આવી રીતના સુંદર અને ચળકાટ ધરાવતું થવું હોય ને, તો તારે પણ નદીના વહેણની નીચે રહીને સંઘર્ષ કરવો પડશે. આ નાની એવી વાર્તા આપણને શીખવી જાય છે કે આપણે આપણા જીવનમાં સંઘર્ષ કરવો જોઈએ. અને સંઘર્ષ એ આપણને તોડવા માટે નથી હોતો, પણ આપણને મજબૂત અને વધુ સુંદર બનાવવા માટે હોય છે. સંઘર્ષ એ વર્તમાનની પરીક્ષામાં વધારે સફળ બનવામાં મદદરૂપ થાય છે.